તો હેલો મિત્રો, પેલા તો બધાને જય રામાપીર. અને ફાઇનલી આજે તો આવી ગયો આપણે ભાઈબંધનો ફોન અને અચાનક જવાનું છે તળાજા. તો હાલો છે આપણે તળાજા. પછી તો ભાઈબંધ આપણી વાટે દુકાને ઊભો હતો અને આપણે ત્યાં પહોંચી ગયા અને સીધા બેસી ગયા આપણે ગાડીમાં અને કલેજે જવા દીધી. પછી ગાડી બાકા ચીકી અને સીધા પહોંચી ગયા આપણે પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ. પછી તો આપણે દેખાડી દીધો પોલીસ સ્ટેશન અને ગ્રાઉન્ડ પણ દેખાડી દીધો. પછી તો પાછા આપણે ભગ્યા નથી બાકા ચીકી. મારો કલેજો ગાડી તો ધીમી હાંકે નહીં પાછો. પછી તો ડાયરેક્ટ આવી ગયા આપણે મામાદેવનો ઓટલો, કઠવાવાળા મામાદેવ. પછી કરી લીધા દર્શન ને ભગ્યા નથી. ત્યાં તો આગળ છકડો જતો હતો આંબાની કલમો ભરીને. તમે પણ આ રીતની કલમ લઈ જતા હશો ને. પછી તો આપણે એ સકડાની આગળ થઈ ગયા ને સીધા પોગી ગયા આપણે પેટ્રોલ પંપે. કારણ કે આપણી ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું હતું. તો ગાડી ક્યાંય પેટ્રોલ તો નખાવવું જ પડશે. પછી તો કલેજાએ નખાવી દીધું 200 રૂપિયાનું પેટ્રોલ. અને પેટ્રોલ નખાવી અને પછી કલેજાએ પાછી ઉપાડી ગાડી નથી. અને પછી ભાગ્યા પાછા બાકાજી કયો. પછી તો સીધા સડી ગયા આપણે હાઈવે ઉપર. અને પછી મારો કલેજો કે હું હાથમાં રહું. અને એ તો જવા દીધી 120ની સ્પીડમાં આવો. પછી તો આપણે દેખાડી દીધી માર્કેટ. પછી આપણે સીધા આવી ગયા ત્રાપસના બોર્ડે અને સીધા ત્રાપસથી આપણે વળી ગયા તળાજા બાજુ. સીધા ભાગ્યા આપણે તળાજા બાજુ. પછી તો આપણે કેમેરો આપણે સામું કરી લીધો. પછી સીધું આવી ગયું મેલડી માતાજીનું મંદિર. ત્યાં આપણે જય મેલડીમાં કરી નીકળી ગયા. પછી તો પાછા ભાગ્યા તળાજા બાજુ. આપણે જવાનું તો તળાજા જ તે, તળાજા જ જવું પડે. પછી ફાઇનલી પુલ દેખાવા મળ્યો ત્રાપસનો. પછી તો આગળ જતી હતી એક રિક્ષા. તો ફાઇનલી આપણે એની આગળ કરી લીધી ગાડી અને આવી ગયા સીધા ધારડી કસ્તુરીગીરી બાપુના આશ્રમ આવી ગયો. તો ત્યાં પણ આપણે દર્શન કરી લીધા. પછી તો બાકાજી કે બોલાવી આપણે તળાજા બાજુ. અને સીધા આપણે પૂગવા આવ્યા શેત્રુજી પુલમાંથી. અને પછી તો આપણે ખબર હતી નથી તળાજાનો ડુંગરો દેખાય છે. એટલે આપણે તો પછી તળાજાનો ડુંગરો દેખાવા મળ્યો ને જોઈ શકો છો. પછી આપણે કેમેરો કર્યો ઝૂમ, કારણ કે તમને તો દેખાડવો જ પડે. અને આ શેત્રુજીમાં પાણી પણ ઘણું બધું ભીડ્યું. અને આ ફૂટપાથ જોઈને તમે જોઈ શકો છો ગાડી કેટલી સ્પીડમાં જતી છે. ગળી ગયા તળાજાની અંદર. પછી તો ઓલકે નાળું બંધ હતું એટલે આપણે ચડી ગયા આ રસ્તેથી સીધા ગળી ગયા માર્કેટમાં. પછી તો તમે કીધું એક છત્રી લેવી છે તો જવા દે દુકાને. અમે પૂગી ગયા છત્રીની દુકાને, લઈ લીધી છત્રી. અને પછી પાછા ભાગ્યા બાકાજી કે ઘર બાજુ. અને પછી તળાજાને કહી દીધું બાય બાય. પછી તો આપણે નીકળી ગયા સીધા નાળેથી આપણે વળી ગયા વાઘ. અને કલેજો એટલે હેવી ડ્રાઈવર હતો પાછો, એટલે જરાક જો રિક્ષાની પાસે જગ્યા કેટલી છે. તો કલેજો કે નાથે ગાડી કાઢી લો. પછી તો કલેજાએ નાથે જવા દીધી રામ રમાટીઓ. અને પછી તો ફ્રી આપણે ભાગ્યા રામ રમાટી અને આવી ગયા કામવાળા રસ્તામાં. તો આપણે એને પણ વિડીયોમાં લઈ લીધા. શેત્રુજી પુલ બધું ચડી ગયા પુલમાંથી. પછી તો પાછો તમને પાણી દેખાડી દીધું, કેમ કે શેત્રુજી આખી ભરેલી હતી. અને પછી તો ફાઇનલી આપણે કેમેરો કર્યો આપણે દેખાડી દીધી છત્રી. પછી તો ફાઇનલી આપણે કલેજાનો દેખાડવાનો હતો એટલે મેં કીધું કલેજાને પણ દેખાડી દઉં. તો એને પણ વિડીયોમાં દેખાડી દીધો. પછી આવી ગયું સીધું બોર્ડ અલંગ 10 કિલોમીટર. અને આપણે જવાનું હતું ફ્રી અલંગને. પૂગી ગયા આપણે ત્રાપસના નાળે. આપણે ત્રાપસના નાળેથી વળી ગયા વાંક અને સીધા ભાગ્યા આપણે અલંગ બાજુવાળા રસ્તે. અને સીધું પહેલાં તો આપણે જે ત્રાપસ જવાનું હતું. પછી તો ફાઇનલી જવા દીધી આપણે બાકાજી કી. અને ત્યાં પાછું આવી ગયું મેલડી માતાજીનું મંદિર. પછી તો આપણે પાછળ જવા દીધી રામ રમાટી. હવે ભાઈ આપણી ગાડી ધીમી તો હાલતી જ ન હોય. પછી આવી ગયા લાખાણી સોડાવાળા. તો આપણે કીધું કે સોડા પીતા જવી. પછી આપણે તો પી લીધી ત્યાં સોડા પીધી ને કલેજો પીતો હતો સોડા.
પછી તો ફાઇનલી નથી ભાગ્યા પાછા આપણે અલંગ બાજુ અને પહોંચી ગયા સીધા આપણે બાપા સીતારામ મઢીએ કઠવા. પછી તો આપણે બાકાજી કે બોલાવીને ભાગવાનું હતું ઘરે જલ્દી અને પહોંચી ગયા આપણે હેડ પ્લસે થોડું કામ હતું તે. પછી હેડ પ્લસે કામ પતાવીને ભાગ્યા બહાર. આપણી છત્રી જો ગાડીમાંથી પડી છે ત્યાંથી ભાગ્યા આપણે ઘર બાજુ. પછી ફાઇનલી પૂગી ગયા આપણે આપણા ઘર તરફ અને પછી તો આવી ગયા ગામ માતા. પછી તો ફાઇનલી બાકાજી કે બોલાવીને દેખાઈ ગયો અમારા ગામનો મોટો જબર પાણીનો ટાંકો ને આવી ગયો આપણે પીરદાદાનું મંદિર. અને જોઈ શકો છો આ છે અમારા ગામનું શમશાન. અને પછી દેખાઈ ગયો આપણે આપણા અલંગનો ગેટ ને આપણે જવાનું હતું ગેટ હોપટ. પછી નીકળી ગયા અંદરથી સીધા ઘર તરફ. પછી તો પાછી બોલાવી બાકાજી કી અને સીધા પૂગી ગયા આપણે આપણા મઢે. અને ફાઇનલી જોઈ શકો છો આ છે આપણો મઠ. અને ફાઇનલી ફ્રી પાછા આપણે જ્યાંથી આપણે બેઠા હતા એની દુકાને આપણે આવીને પાછા પહોંચી ગયા ઘરે. અને ફાઇનલી જોઈ શકો છો હવે તો આપણે પહોંચી ગયા ઘરે. તો આપણે બાવણું ખોલીને અંદર વયા જવી. પછી આ તો આપણા મિની વ્લોગમાં એટલું જ છે. બાય બાય, ટાટા.